નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રી આસિસ્ટન્ટની પ્રિપરેશન માટે આપણે ગુજરાતીમાં એગ્રીકલ્ચરની એમસીક્યુ સિરીઝની શરૂઆત કરી દીધી. આજે 8મો પાર્ટ છે, હોર્ટિકલ્ચર બાગાયત ખેતી. ફર્સ્ટ ઓપ્શન, પોમોલોજી એટલે શું? તો પોમોલોજી એટલે ફળ ઉછેર અને તેનું ઉત્પાદન એટલે પોમોલોજી. ઓલેરીકલ્ચર એટલે શાકભાજીનું વાવેતર. રાષ્ટ્રીય બાગાયતી પરિષદ બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એ ગુડગાંવમાં આવેલું છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર ક્યાં આવેલી છે? તો એ મેજીફેમાં નાગાલેન્ડમાં આવેલી છે. રાષ્ટ્રીય બાગાયતી સંસ્થા કે જે મેજીફેમાં નાગાલેન્ડમાં આવેલી છે. કેરીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે? તો ફર્સ્ટ પોઝિશન છે, પહેલું સ્થાન છે. ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ ફળ ઉત્પાદક વિસ્તાર ધરાવે છે? તો આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ફળના ઉત્પાદનનો વિસ્તાર છે કે જે આંધ્રપ્રદેશ ધરાવે છે. સમતોલ આહારની દ્રષ્ટિએ પ્રતિ વ્યક્તિ દીઠ કેટલા ગ્રામ ફળના આહારની ભલામણ કરવામાં આવે છે? તો 92 ગ્રામ ફળના આહારની ભલામણ કરવામાં આવે છે. કેરીનું વાનસ્પતિક એટલે બોટાનિકલ નામ શું છે? તો એ છે મેન્જીફેરા ઇન્ડિકા. કેરીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો યુપી છે. કેરીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. આંબાની કઈ પ્રજાતિ દક્ષિણ ભારતમાં વર્ષમાં 2 વખત ફળ આપે છે? તો એ જાત છે એ નીલમ જાત છે. કઈ પ્રજાતિની કેરીમાં ગોટલી હોતી નથી? તો સિંધુ છે એ કેરીની જાત છે જેની અંદર ગોટલી હોતી નથી. કેળાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો તમિલનાડુ છે એ કેળાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. રાષ્ટ્રીય કેળા અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો તિરુચિરાપલ્લી, તમિલનાડુ. પપૈયાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? આંધ્રપ્રદેશ. પપૈયાની સફળ ખેતી માટે કેટલા ટકા નર પપૈયાના છોડ જરૂરી છે? તો 10% છોડ જરૂરી છે. જામફળના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો એમાં યુપી આવશે. કેરી અને જામફળમાં યુપી ફર્સ્ટ પોઝિશન. કયું જોડકું ખોટું છે? તો ફળોની રાની છે એમાં મોસંબી છે, આ ખોટું છે, એમાં પાઇનેપલ આવશે. ફળોનો રાજા કેરી, ગરીબોનું સફરજન એટલે જામફળ. આ ઓપ્શનમાં પણ ભૂલ છે, કદાચ અહીંયા મોસ્ટલી કદાચ નહીં પણ અહીંયા બોર જ આવે. કયું રાજ્ય ભારતનો સફરજનનો કટોરો તરીકે ઓળખાય છે? તો હિમાચલ પ્રદેશ છે કે જે ભારતમાં સફરજનનો કટોરો તરીકે ઓળખાય છે. લીચીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો લીચીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે બિહાર. અનાનસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો પશ્ચિમ બંગાળ છે કે જે અનાનસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. ફળ અને અગ્રેસર ઉત્પાદક રાજ્ય અંગે કયું જોડકું ખોટું છે? તો કેળા છે મહારાષ્ટ્ર નહીં પણ ત્યાં તમિલનાડુ છે. પપૈયા આંધ્રપ્રદેશ સાચું. તરબૂચ છે યુપી સાચું. મોસંબી તેલંગાણા સાચું. અને જામફળ અને કેરી પણ યુપીમાં આવશે. દ્રાક્ષની કઈ પ્રજાતિ વર્ષમાં 2 વખત ફળ આપે છે? તો બેંગલુરુ બ્લુ આ દ્રાક્ષની વેરાયટી છે કે જે વર્ષમાં 2 વખત ફળ આપે છે. ભારતમાં આંબળાનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય? તો આંબળાનું સૌથી વધુ ઉત્પાદન યુપીમાં થાય. યુપીમાં તરબૂચ, આંબળા, પછી કેરી અને જામફળનું ઉત્પાદન સૌથી વધુ યુપીમાં થાય છે. જામફળનું જન્મસ્થળ દેશ કયો? તો જામફળના જન્મસ્થળ એટલે ઓરિજિન એનું પેરુમાં થયું. શાકભાજીના ઉત્પાદનમાં સૌથી પ્રથમ સ્થાને કયો દેશ છે? તો એ ચીન છે. ટમેટાનો લાલ રંગ લાઇકોપિનના હિસાબે હોય. લાઇકોપિન એક પિગમેન્ટ છે. હળદરનો પીળો રંગ છે કુર્કુમિનના હિસાબે હોય છે. બટાકાનું જન્મ સ્થળ પેરુ છે. નીચેનામાંથી કયો પાક પોર્ટુગીઝો દ્વારા ભારતમાં લાવ્યો? તો ટમેટા અને બટેટા બંને પોર્ટુગીઝો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યો છે. ટમેટાનું જન્મસ્થળ કયું? તો એનું જન્મસ્થળ મેક્સિકો છે. ભારતમાં કાળી મિર્ચનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય? તો કાળી મિર્ચનું સૌથી વધુ ઉત્પાદન કેરલામાં થાય છે. હળદરનું સૌથી વધુ ઉત્પાદન તમિલનાડુમાં થાય.
ભારતમાં આદુનું સૌથી ઉત્પાદન તો એ આસામમાં થાય. ફૂલોનું સૌથી ઉત્પાદન તો એ દેશની વાત કરીએ તો એ નેધરલેન્ડમાં થાય છે. કયા ફૂલને ફૂલોનો રાજા ગણવામાં આવે છે? ગુલાબને. કુફરી એ કયા પાકની જાતિ? કુફરી છે એ બટાટા પાકની જાતિ છે. ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. ફળોમાં મોટે ભાગે કેવા પ્રકારની શર્કરા જોવા મળે? તો ફ્રુક્ટોઝ શર્કરા જોવા મળે છે. કયું રાજ્ય સોયાબીનના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે? તો એ એમપી મધ્યપ્રદેશ. કેળાના પાક અંગે કયું વિધાન ખોટું છે? તો બધા વિધાન સાચા છે. સારીય જમીન કેળાના પાકને અનુકૂળ નથી. જમીનનો પીએચ 5.5 થી 7 કેળાના પાક માટે અનુકૂળ છે. કેળાની રોપણી જે છે એ જૂનથી ઓગસ્ટમાં કરવામાં આવે છે. બોરના પાક અંગે કયું વિધાન ખોટું છે? તો બોરની છટણીનો સમય જે છે એ માર્ચ મહિનો છે, એ ખોટું ઓપ્શન છે. ત્યાં કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરી આવે. ફૂલ અને ફળ ધારણ કરવાના સમયે હવામાનનો ભેજ પાકને નુકસાન કરે છે. આ વિકલ્પ સાચો છે. વેંગુલા 4 અને વેંગુલા 7 કયા ફળ પાકની સુધારેલી જાત છે? તો એ કાજુ પાકની સુધારેલી જાત છે. લીંબુના પાક અંગે કયું વિધાન ખોટું છે? તો લીંબુના પાકને વધુ પડતો વરસાદ અને વધુ ભેજ અનુકૂળ નથી. આ ઓપ્શન સાચું છે. લીંબુના પાકને ગોરાળુ અને બેસર તેમજ મધ્યમકાળી જમીન વધુ માફક આવે. આ ઓપ્શન પણ સાચું છે. રોપણી બાદ શરૂઆતના 2 થી 3 વર્ષ આંતરપાક એમાં લઈ શકાય. આ ઓપ્શન સાચું છે. આ ખોટું ઓપ્શન છે. ચોથું, આંતરપાક તરીકે લેવાતા શાકભાજી વધુ અનુકૂળ આવે. આ ઓપ્શન ખોટું છે. આંબાના ઉછેર અંગે કયું વિધાન ખોટું છે? આંબાના ઉછેર અંગે ઊંડી નિતારવાળી ફળદ્રુપ જમીન આંબાને અનુકૂળ આવે. આ ઓપ્શન સાચું છે. જમીનનો પીએચ 6.5 થી વધારે હોય તો આંબા ઉછરી શકતા નથી. આ ઓપ્શન ખોટું છે. આંબો ઉષ્ણકટિબંધ પાક છે. એ ઓપ્શન સાચું છે. જમીનમાં ચૂનાનું પ્રમાણ 5 થી 10% હોય તો ઉત્પાદન સારું થાય. આ ઓપ્શન સાચું છે. આંબા માટે અનુકૂળ હવામાન અંગે કયો વિકલ્પ ખોટો છે? તો 2 વિકલ્પ સાચા છે. 10 સેન્ટીમીટરથી ઓછું તાપમાન ફૂલો આવવાના સમયે નુકસાનકારક છે અને 35 થી 40 સેન્ટીમીટર ફળો પાકવા સમયે ઉપકારક છે. 10 સેન્ટીમીટરથી ઓછું તાપમાન જ્યારે ફૂલ આવે ફ્લાવરિંગ સમય હોય તો એ નુકસાનકારક છે. 30 થી 40 સેન્ટીમીટર તાપમાન ફળો પાકવાના સમયે ઉપકારક છે આંબાના પાક માટે. સારું ઉત્પાદન લેવા માટે આંબાની કલમો રોપ્યા પછી કેટલા વર્ષ સુધી આંબાનો મોળ તોડી નાખવો જોઈએ? તો કે 4 વર્ષ પછી. સારું ઉત્પાદન લેવું હોય આંબાની અંદર જ્યારે કલમ આપણે રોપી હોય તો 4 વર્ષ સુધી આંબાનો મોળ તોડી નાખવો જોઈએ. પપૈયાના પાક અંગે કઈ વિગત સુસંગત નથી? તો ગોરાળુ બેસર જમીન છે એ પપૈયાના પાક માટે સુસંગત નથી. ચીકણી જમીન, અતિશય વરસાદ અને ભેજવાળું વાતાવરણ પપૈયાના પાકને માફક આવે છે. પૂષા ડેલિશિયસ કયા ફળ પાકની જાતિ છે? તો પપૈયા ફળ પાકની જાતિ છે. દાડમ એ મોટે ભાગે સમશીતોષ્ણ કટિબંધ પાક છે. દાડમ એ મોટે ભાગે સમશીતોષ્ણ કટિબંધ પાક છે. દાડમના પાક અંગે કયું વિધાન ખોટું છે? તો દાડમને મધ્યમ કાળી અને ગોરાળુ જમીન માફક આવે છે. ઓપ્શન રાઈટ. જમીનનો પીએચ 6.5 થી 8 સુધી વધુ અનુકૂળ છે. દાડમ એ સમશીતોષ્ણ કટિબંધ પાક છે. 3 ઓપ્શન સાચા છે. દાડમની કઈ પ્રજાતિના ફળની છાલ જાડી હોવાથી નિકાસ અને લાંબા અંતરના બજાર માટે વધુ અનુકૂળ છે? તો એ ભગવો જાત એનો જવાબ છે. દાડમના પાક અંગે કયું વિધાન ખોટું છે? તો દાડમના પાકને 3 ઋતુમાં ફૂલો આવે છે. આ ઓપ્શન સાચું છે. દાડમના પાકમાં છટણી જરૂરી નથી. આ ઓપ્શન ખોટું છે. છટણી જરૂરી છે. દાડમના પાકને ખામણા પદ્ધતિથી પિયત આપવામાં આવે છે. આ 3 ઓપ્શન 2 ઓપ્શન સાચા છે. દાડમના પાકને આવતા ફૂલોના નામ અંગે કયું જોડવું ખોટું છે? તો 3 ઓપ્શન સાચા. ડિસેમ્બર જાન્યુઆરી માસમાં આવતા ફૂલો એટલે અંબે બહાર. જૂન જુલાઈના માસમાં આવતા ફૂલો એટલે મૃગ બહાર. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવતા ફૂલો એટલે હસ્ત બહાર. કયા પોષક તત્વોની ઉણપના લીધે દાડમના પાકો ફળો ફાટી જાય? તો બોરોનની ડિફિશિયન્સી હોય ત્યારે દાડમના
ફળો ફાટી જાય છે. ચીકુના પાક માટે અનુકૂળ તાપમાન કયું છે? તો ચીકુના પાક માટે 18 થી 35 સેલ્સિયસ છે તાપમાન અનુકૂળ છે. ક્રિકેટ બોલ એ ચીકુ પાકની જાત છે. સીતાફળનું ઉત્પત્તિ સ્થાન છે ઉત્તર અમેરિકા છે. આંબળાના પાક માટે ચૂનાયુક્ત જમીન છે એ અનુકૂળ નથી, જ્યારે ગોરાળો અને મધ્યમકારી જમીન અનુકૂળ છે. સુગર બેબી કયા પાકની પ્રજાતિ છે? તો સુગર બેબી છે એ તરબૂચ પાકની પ્રજાતિ છે. ફળ પાકમાં કયા પાકની ખેતી સૌથી પહેલા થયાનું મનાય છે? તો ખારેકની ખેતી સૌથી પહેલા થયાનું મનાય છે. ખારેકના ઝાડની ખાસિયત અંગે કયું વિધાન ખોટું છે? તો 3 વિધાન સાચા છે. ખારેક 4 થી 5 વર્ષે ફળ આપવાનું ચાલુ કરે છે. ખારેકનું મૂળિયું વધુમાં વધુ 6 મીટર ઊંડાઈ ધરાવે છે. ખારેક એ એકદરી શાખા વગરનું ઝાડ છે. ખારેક પાકનો વિસ્તાર મોટા ભાગે ક્યાં આવેલો છે? તે ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત પરથી 20 થી 35 ઉત્તર અક્ષાંશ વચ્ચે. બારહી કયા ફળ પાકની પ્રજાતિ છે? તો બારહી છે એ ખારેક ફળ પાકની પ્રજાતિ છે. ગ્રાફિયોલા લીફ સ્પોટ કયા પાકનો રોગ છે? તો એ છે એ ખારેક પાકનો રોગ છે. ખારેકના પ્રસર્જન માટેની ઉત્તમ વિધિ કઈ છે? તો એ પીલા પદ્ધતિ છે એ ઉત્તમ વિધિ છે. ભારતમાંથી નિકાસ થતા ઔષધીય પાકોમાં મુખ્ય સ્થાને કયો પાક છે? તો એ ઈસબગુલ છે. કેરીની નીલફાંસો સંકર જાત શામાંથી વિકસાવવામાં આવી? તો નીલફાંસો છે નીલમ અને આફૂસમાંથી વિકસવામાં આવી છે. સામાન્ય રીતે ચીકુનું સંવર્ધન શાના પર ભેટ કલમ દ્વારા વિકસવામાં આવે છે? તો એ રાયણનું મૂળકાંડ છે. ફૂગથી થતો પન્નામાં રોગ ખાસ કરીને કયા ફળ પાકમાં જોવા મળે છે? તો એ કેળમાં જોવા મળે છે. કેળાની કઈ પ્રજાતિ પન્નામાં રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે? તો એ રોબસ્ટ વેરાયટી છે એ પ્રતિકારક શક્તિ ધરાવે છે. પપૈયાની વાડીમાં માદાનળનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ? તો 10:1. મધબિંદુ કયા ફળ પાકની સુધારેલી જાત છે? તો એ પપૈયા પાકની સુધારેલી જાત છે. નીચેનામાંથી કયા પાકનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન લેવામાં આવે છે? તો એ બટાકા પાકનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન લેવામાં આવે છે. પરભણી ક્રાંતિ કયા પાકની પ્રજાતિ છે? તો ભીંડો. નીચેનામાંથી કયા ફળમાં એસ્કાર્બિક એસિડ સૌથી વધુ હોય? તો એ આંબળાની અંદર. સફરજનનો લાલ રંગ છે શેના આભારી છે? તો એન્થોસાયનિન. ટમેટા કેચઅપ બનાવવા માટે કયા પરિરક્ષકની જરૂર પડે છે? તો સોડિયમ બેન્ઝોએટની. શાકભાજીમાં ગ્રીનહાઉસ ખેતીનો મુખ્ય ઉદ્દેશ કમોસમી ઉત્પાદન કરવાનો છે. ભારતમાં કયા ફળનું ઉત્પાદન સૌથી વધુ થાય છે? તો એ કેળા છે. કયો પાક વેજીટેબલ મીટ તરીકે ઓળખાય છે? તો એ લોબિયા પાક છે કે જે વેજીટેબલ મીટ તરીકે ઓળખાય છે. કાશ્મીર બ્યુટી કયા પાકની પ્રજાતિ છે? તો એ ગાજર પાકની પ્રજાતિ છે. ભારતનું કયું રાજ્ય મેથીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે? તો એ રાજસ્થાન છે. ગાજરનો લાલ રંગ એન્થોસાયનિનને આભારી છે. પોમોલોજી શબ્દની ઉત્પત્તિ ગ્રીક ભાષામાંથી થઈ છે. સેવંતીનું વર્ધન શાના દ્વારા થાય છે? તો એ બીજ, પીલા અને કટકા દ્વારા થાય છે. હાઇબ્રિડ ટી એ ગુલાબ કયા ફૂલની સંકર જાત છે? તો એ ગુલાબ ફૂલની સંકર જાત છે. દેશી ગુલાબનું વર્ધન શાનાથી થાય? તો એ કટકાથી થાય છે. ગેલાર્ડિયાનું મૂળ વતન અમેરિકા છે. ભારતમાં ફળઝાડમાં ફૂલ અને ફળ મોટા જથ્થામાં આવવાના સમયને બહાર કહે છે. ભારતમાં ફળઝાડની ખેતીમાં મુખ્યત્વે કેટલા બહાર લેવામાં આવે છે? તો 3 બહાર લેવામાં આવે છે. ફળઝાડમાં બહાર આવવાના સમય અંગે કયો વિકલ્પ ખોટો છે? તો ડીયુ વિકલ્પ ખોટો છે. આંબે બહાર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવે છે ને હસ્ત બહાર છે ઓક્ટોબર નવેમ્બરમાં આવે છે. હસ્ત બહાર અંગે કયું વિધાન ખોટું છે? તો હસ્ત બહારના ફળોમાં ઈયળોનો ઉપદ્રવ વધુ રહે એ ઓપ્શન ખોટું છે. હસ્ત બહાર છે ઓક્ટોબર નવેમ્બરમાં આવે છે. લીંબુ અને દાડમમાં હસ્ત બહાર લેવામાં આવે છે. ફળ ઝાડ અને બહાર અંગે કયું વિધાન ખોટું છે? તો 3 વિકલ્પ સાચા છે.
અંબે બહારમાં જાંબુ લેવામાં આવે, હસ્ત બહારમાં દાડમ અને મૃગ બહારમાં સીતાફળ લેવામાં આવે છે. કયા ફળ ઝાડમાંથી મૃગ બહાર લેવામાં આવે છે? તો એ જામફળમાં મૃગ બહાર લેવામાં આવે છે. મૃગ બહાર ક્યારે લેવામાં આવે? તો મૃગ બહાર છે મે જૂનમાં લેવામાં આવે છે. અંબે બહાર ક્યારે લેવામાં આવે? તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવામાં આવે છે. છટડીના કેટલા પ્રકાર છે? તો છટડીના 3 પ્રકાર છે. ફળઝાડ અને છટણી અંગે કયો વિકલ્પ ખોટો છે? તો 3 વિકલ્પ સાચા છે. હલકી છટણી છે એ કરમદામાં કરે, મધ્યમ છટણી દ્રાક્ષમાં અને ભારે છટણી છે એ બોરમાં કરવામાં આવે છે. છટણી અંગે કયું વિધાન ખોટું છે? તો નિર્મલ અને વૃદ્ધાવસ્થાને પહોંચેલ ફળઝાડમાં હળવી છટણી કરવી જોઈએ. આ ઓપ્શન ખોટું છે. 3 સાચા ઓપ્શન જોઈ લેશું. છટણી માટેનું સાધન ધારદાર હોવું જોઈએ. કપાયેલી સપાટી પર બોડો પેસ્ટ લગાવવું જોઈએ. નાઇટ્રોજનની ખામીવાળા ફળઝાડને છટણી કરવાથી એમાં ફૂલ આવે છે. બોરડીમાં ક્યારે છટણી કરવી જોઈએ? તો એમાં એપ્રિલ મેમાં કરવું જોઈએ. વિડીયોમાં આગળ કદાચ મેં જાન્યુઆરી ફેબ્રુઆરી કીધું, પણ ત્યાં કરેક્શન કરી લેશું. બોરડીમાં આપણે છટણી એપ્રિલ મેમાં કરવું જોઈએ. ફળઝાડ અને છટણીના સમય અંગે કયો વિકલ્પ ખોટો છે? તો લીંબુની છટણી ઓક્ટોબરમાં કરવી જોઈએ. આ ઓપ્શન ખોટો છે. ફાલસાની જાન્યુઆરી અને સંતરાની સપ્ટેમ્બરમાં છટણી કરવી જોઈએ. જીરુના પાક અંગે કયું વિકલ્પ ખોટું છે? 3 વિકલ્પ સાચા છે. જીરુના પાક માટે રેતાળ, ગોરાડું કે ગોરાડું મધ્યમ કાળી જમીન માફક આવે છે. જીરુના પાકને સૂકું અને ઠંડુ હવામાન અનુકૂળ છે. વાદળછાયું અને ભેજવાળું હવામાન પાકને નુકસાન કરે છે. નીચેનામાંથી કઈ વેલાવાળી ટમેટીની જાત છે? તો એ નવીન છે કે જે વેલાવાળી ટમેટીની જાત છે. વૈશાલી, રશ્મિ અને રૂપાલી કયા પાકોની જાત છે? તો વૈશાલી, રશ્મિ અને રૂપાલી ટમેટી પાકની જાત છે. મરચીનું મૂળ વતન ક્યાં છે? તો મરચીનું મૂળ વતન અમેરિકા છે. S49, S49 કયા પાકની જાત છે? તો એ મરચીની જાત છે. બટાકાના સંવર્ધન શાનાથી થાય? તો એ કંદથી થાય છે. કુફરી બાદશાહ અને કુફરી બહાર કયા પાકની જાત છે? તો એ બટાકાની જાત છે. શાકભાજી અને જાત અંગે કયું જોડકું ખોટું છે? તો 3 જોડકા સાચા છે. કોબીજની જાત છે પ્રાઇડ ઓફ ઇન્ડિયા, મરચાની જાત છે જુનાગઢ ઢોલર અને ફલાવરની જાત છે પૂસા કાર્તિકી. નીચેનામાંથી કયો ઔષધીય પાક છે? તો 3 કુંવારપાઠું, કરિયાતું અને ગુગળ આ 3 ઔષધીય પાક છે. નીચેનામાંથી કયા શાકભાજીની ફેર રોપણી વર્ધનથી કરી શકાતું નથી? તો એ કાકડી છે. બાકી ટમેટા, મરચી અને રીંગણીની ફેર રોપણીથી વર્ધન કરી શકાય છે. નીચેનામાંથી કયું વેલાવાળું શાકભાજી નથી? ભીંડા છે ને એ વેલાવાળું શાકભાજી નથી. નીચેનામાંથી કયો ઔષધીય પાક છે? તો ઉપરના બધા ઔષધીય પાક છે. કાળી જીરી, અષાઢિયો અને ઈસબગુલ 3 મેડિસિનલ પ્લાન્ટ છે. બીજથી વાવેતર થતા શાકભાજીમાં શાનો સમાવેશ થતો નથી? તેમાં રીંગણીનો સમાવેશ થતો નથી. જ્યારે ગુવાર, મેથી અને ચોળી શાકભાજી બીજથી વાવેતર થાય છે. શામળાજી કયા કંદમૂળની પાકની જાત છે? શામળાજી છે એ આદુ કંદમૂળ પાકની જાત છે. નીચેનામાંથી કયો બિન સુગંધિત ફૂલ પાક છે? તો ચાઇના એસ્ટર છે એ બિન સુગંધિત ફૂલ પાક છે. જ્યારે ચમેલી, જુઈ અને રજનીગંધા સુગંધિત ફૂલ પાક છે. પિગમી એ કયા ફૂલની જાત છે? તો પિગમી છે એ સેવંતી ફૂલની જાત છે. કયા ઔષધિ પાકના પાનમાંથી ઘોડાના પેશાબ જેવી વાસ આવે? તો અશ્વગંધા. નીચેનામાંથી કયો માઇક્રોગ્રીસ તરીકે વપરાતું શાકભાજી છે? તો એમાં આવશે બધા મૂળા, બ્રોકોલી અને મેથી એ માઇક્રોગ્રીન્સ તરીકે વપરાતું શાકભાજી છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે જોતું એગ્રીકલ્ચર એક્સટેન્શન કૃષિ પ્રસાર. થેન્ક યુ.